દેશી બોય. આજ તો કોઈ કાઢવું નહીં, ભૂખે જબરી લાજી કોક કરવું પડશે આમાં તો. આ પેલો ભાઈ આવે તે એને કોક કહું તે વળી જે પૈસા આવે તો કોક ખાવાનું કરવું પડશે. ભૂખ જબરી લાજી આ પગ ચારના પેલા થઈ જાય ને તારનો તો હું કશું કરી જ નહીં કરતો. એટલે ભાઈ ઓ ભાઈ પૈસા પૈસા ચાલો કે યાર ભૂખ લાગી, યાર તો કાઢ્યું નહીં. એટલે તમે ચેવા ધંધા કરીને બેઠા હો આવા હાવ? એટલે ધંધાના પણ યાર હું કરું તારા મજબૂરીમાં બધું યાર કરવું પડે. તો હું યાર મારા એક્સિડન્ટ થયો ને યાર શાંતિ યાર હું કશું હેડી કોઈ હોય નહીં, મારે કોમ કરવું કોઈ હોય નહીં રહ્યું યાર. પણ હવે મારે આવું કરવું પડે કોણ. હા તે કોઈ પૈસા આલો કે યાર મારે ખાવાનું હતું તો હું કાઢ્યું નહીં 2 દાડા તો. પણ પૈસા તો નહીં, પણ આ ઝંડા હું લાવ્યો છોકરા માટે. કાલ આજ 15મી ઓગસ્ટ છે કે ઓહો તે ઝંડા લાવ્યો, તે આ ઝંડા લ્યો અને ઝંડા વેચીને કોક કરજો ખાવાનું, કારણ કે પૈસા નહીં મારા પાસે. નહીં એમ ના તો ત્યાં ઝંડા મૂકો વેચીને કોક કરી હેડો તા. આ ઝંડા વેચીને તમે તાર પૈસા ખાવાનું લઈ લેજો હો, સારું તા. અને ખાઈ લેજો. હા હા તા. સારું, એ જય સારું. જય હિન્દ. જય સારું તાજુ પેલા ભાઈનું કે તે પૈસા આરા ઝંડા આલ્યા તે કોક વળી વેચીને કોક કરશું. ત્યાં હું તો હેડતે જેટલા આવી ગયું તો હજી કોઈની ઝંડા લીધા નહીં મારા પાસેથી. ભૂખે જબરી લાગી અને હું તો ચો જાય. આ ઝંડા કોકે લીધા હોત તો સારું હતું પહેલાં. મારા ઝંડા વેચાઈ જાવ તો પૈસા આવત. આ ઝંડા કોક તો લે હે કે આ દેશ માટેનું જ કમાવાનું તો. જય હિન્દ. લે આ પેલો ભિખારી છે ને ઝંડા લઈને ફરો. લે ભિખારી તો આ ચમ ઝંડા માટી રખતોડી એટલે આ ભાઈ આ ઝંડા ખબર પડે તો ના ઝંડા સી દેશના. આ માટી નહીં રખતો તો ના તો હું એકદમ વચ્ચે કરીને જ લઈને આવ્યો યાર. ભય નહીં અડો લીધા મેં ઝંડા તો. અચ્છા ઝંડા લઈને ફરે તું. એટલે ભાઈ હું મારા ખાવા બદલે પૈસા નહીં તે ભાઈ એક મેળવ્યા હતા તે એરિયા વળી ઝંડા લઈ જતા હતા કે તે એરિયા કહી કે તમે આ ઝંડા લે મારા પાસે પૈસા નહીં યાર. કે જે તમે કોકને ઝંડા વેચી અને પૈસા તમે કોક આલો ને તો ખાવાનું તમારે થઈ જાય. એટલી કાઢું નહીં. એટલે યાર કાલનું કાઢું નહીં યાર. એટલે મારા 2 પગ જતા રહ્યા, એક્સિડન્ટ થયો તો પછી 2 પગ યાર મારા પેલા થઈ ગયા છે. અને હું દેશના માટે યાર કોઈક સારું કામ કરવા માગતો હતો. હું જાણો મારે પેલું હતું ને પગ હતા ને તાણ તો હું દેશ માટે કોઈક કરવા માગતો હતો. દેશ માટે કોઈક કરવું એ હાલ સારું જ કામ કરે પણ. એટલે આ ઝંડા તો મને ભૈયા આલે તે કીધું કે ઇરેક્ટિક કોકને આવી જાય તું તને પૈસા આલે ને યાર કામ થઈ જાય. ભાઈના બાપડા પાસે પૈસા નતા એટલે એ ઝંડા લઈ ગયો તો લઈ લો યાર. મારે પૈસા આવે તો હું કોઈક ખાવાનું મારે કરવું પડશે નહીં તો યાર કાલનું કાઢવું નહીં. અને એક ઝંડો હું બધા લઈ લ્યો હવે શું કોઈક કરો યાર. મારે તો પૈસા તમે ખાલી થોડા આલો તો મારે ખાવાનું. લે તું તાર 500 રૂપિયા રાખ. લે લે ઓન તો 500 રૂપિયા લઈ લે. લે આ તારી લે આ ઝંડા લે તું આ એક ઝંડો રાખ. ભગવાન તમારું સારું કરશે યાર. તું સારું કામ કરે દેશ માટે. હવે આવા કામ કરતો રહેજે. આવજો તાન. જય હિન્દ, જય ભારત. જય હિન્દ, જય હિન્દ. સારું થાજો ભાઈનું કે મારા પાસેથી એક ઠંડો એકદમ પૈસા બાપડાને આલે તો હવે મારે તો ખાવાનું તો થઈ જાય. ભિખારી જોડે લઈ લઉં 500 રૂપિયા. એ હવે પૈસા આલે 500 રૂપિયા તો કોઈ ખારા કમ વાપરે કહો તો. પણ હવે કોઈ ખાવાનું કરવું પડશે તો દુકાન આગળ આવે એટલે. એટલે કોણ હે ભાઈ તું ઝંડો આપી દે મારા પૈસા લઈ જા ભાઈ. તું ખાલી ઝંડો આલ દે મને. અરે ઝંડો હું કરું હવે. એટલે ભાઈ ઝંડો આલ દે મને. અરે પેલાનું થયું. લે પેલો ઉતી લે કોક થયું.
હું થયું એટલે આ પેલો ભાઈ એક હતો એ રીતે ઝંડો લઈ ગયો એક ઉછેડો એટલે તે ઉપર પકડવા ગયો તો પછી લાકડું પી ગયું મને હેડ ઓન લઈ જાવ હોસ્પિટલમાં ના ના યાર હવે દવાખાને હવે નહીં જાવું ને હવે તો અમે હું દેશ માટે તો કોઈક કરવાનું ઈચ્છતો જ તો ના મારે હવે આ જે કર્યું હવે બરોબર હવે મારો હવે નહીં જીવ ના ના હેડ હોસ્પિટલ લઈ જવું પડશે તને હવે દવાખાને લઈ જવાની જરૂર નહીં અલ્યો આ ઝંડો હાથવજો જય હિન્દ જય ભારત જય હિન્દ જય ભારત મિત્રો, જો તમને અમારો આ વિડીયો ગમ્યો હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો અને સ્વતંત્રતા દિવસની બધાને હાર્દિક શુભકામનાઓ. જય હિન્દ જય ભારત. હા મારા સિદ્ધુના આવજો આ